સતતમ નિજમૂર્તિ ચિંતકાનામધિકસેત મનોહર પ્રકાશે હૃદિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. સર્વાવતારી સર્વના નિયંતા પુરાણ પુરુષોત્તમ અનંત કોટી અનાદિ મુક્તોના સ્વામી, સૌના મોક્ષદાતા, સર્વ કરતા હરતા એવા આપણા સૌના ઈષ્ટદેવ નિજ મંદિરમાં સિંહાસનમાં બિરાજતા વાલા વાલા સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજ તથા આપણા ધર્મગુરુ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીના ચરણમાં વંદન તથા મહારાજને હૃદયમાં ધારી રહેલા એવા વંદનીય પૂજનીય સર્વ બ્રહ્મનિષ્ઠ સંતો તથા જે લાભ લઈ રહેલા અહીં સભામાં બિરાજતા તથા ઘેર બેઠા દેશ વિદેશમાં જે ભક્તો લાભ લઈ રહ્યા છે એવા તમામ શ્રીજી મહારાજના લાડીલા સર્વે ભક્તોને, મુક્તોને, ધર્મપ્રેમી આત્માઓને મારા વંદન સાથે ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, કલ્યાણ તો બધાને જોઈએ છે, બધાને ભગવાન સુધી પહોંચવું છે, બધાને પોતાના આત્માની સદગતિ કરવી છે, કોઈને નરકમાં જવું ગમતું નથી, પણ ભગવાન સુધી પોતાના આત્માને પોતાને ભગવાન સુધી પહોંચવું કેવી રીતે? કારણ કે સાધન તો મોક્ષ માટેનું સાધન મનુષ્ય દેહ કરીને થાય છે. મનુષ્યનો દેહ તો ભગવાને આપ્યો છે, સત્સંગમાં આપ્યો છે. પશુ પક્ષીના દેહમાં તો કંઈ કલ્યાણનું સાધન થતું નથી. પશુ પક્ષીનું પણ કલ્યાણ તો થાય છે. આપણા સત્સંગમાં એવા કેટલાય પ્રસંગો છે કે પક્ષીઓના પણ કલ્યાણ થયા છે, પશુઓના પણ કલ્યાણ થયા છે. પણ ભગવાન કે ભગવાનના સંતના ઉપયોગમાં આવ્યા પછી પશુ હોય, પક્ષી હોય, કોઈ પણ હોય, એ બધાનું સંપ્રદાયમાં એ જીવોના કલ્યાણ થયા છે. ઉદેજના ખોડાભાઈએ નીલકંઠ વાણી વેશે મહારાજ ત્યાં ગયા તો ખોડાભાઈના માતૃશ્રીએ સદાવ્રતમાં જુવાર આપી. મહારાજ કે કંઈ તૈયાર હોય તો આપો તો સારું, પણ કે અમારે અહીંયા તૈયાર આપવાનો રિવાજ નથી, આ દાણા લેવા હોય તો લો. એ મહારાજે દાણા લઈને 2 દાણા મોઢામાં નાખ્યા. ખોડાભાઈનું કલ્યાણ કરવું હતું ને એટલે બીજા દાણા હતા ચોકમાં નાખી દીધા. જે કોઈ કબૂતરાઓ જે ચણા જુવારની એ બધા કચ્છમાં મનુષ્યનો જન્મ લઈને અને ભગવાનના ભક્તો બન્યા અને બધાનું કલ્યાણ થયું. ભગવાનના હાથની જુવારના દાણા ચણ તરીકે કબૂતરા ચણ્યા તો સત્સંગમાં જન્મ આવ્યો કચ્છમાં અને બધાનું કલ્યાણ થયું. એવી રીતે પશુઓના પણ સ્વામિનારાયણ ભગવાને કલ્યાણ કર્યા છે. એનું ઊંડા ઉતરવું નથી, આપણે આગળ વાત કરવી છે. ભલા ભક્તજનો, મનુષ્ય દેહ કરીને શું ન થાય? શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી છે. નરમ દોરડી હોય ને એ કૂવાના કાંઠે કાયમ પાણી સિંચાય ને તો નરમ દોરડી કૂવાના પથ્થરના કાંઠાના પથ્થરને કાપા પાડી દેશલો.
એમ ભગવાનનો ભક્ત કોઈ પણ સાધના કરે, પણ કાયમ સાધના કરે ને તેની સાધનાની સિદ્ધિ મળે છે. એ સાધનામાં એની સાધના સિદ્ધ થાય છે. પણ આપણી સાધના તો કેવી હોય છે? જગતના રૂપિયા મેળવવાની સાધના હોય છે. આપણે તો ભગવાનનો સાક્ષાત્કાર થાય, ભગવાનના દર્શન થાય એવી સાધના. ભગવાનના ભક્તોને ભાગ્ય જેવા વિચારો આવતા હોય, કેવી રીતે સાધના કરતા હોય. ભલા ભક્તજનો, ખગોળ ભૂગોળના વચનાવતમાં છેલ્લું વચનાવત, ખગોળ ભૂગોળનું વચનાવત. એ ભૂગોળ ખગોળના વચનાવતમાં મહારાજ બોલ્યા કે મોક્ષના દાતા જે સદગુરુ અને સંત તેનો આશ્રય કરીને તેની આજ્ઞામાં પોતાનો દેહ, ઇન્દ્રિયો અને અંતકરણને વર્તાવીને પોતાના આત્માનું શ્રેય કરીને ભગવાનના ધામમાં પહોંચવાનું છે. આપણે બધાને મહારાજના ધામમાં જવું છે ને. મહારાજ કે આ વાત, આ જે વાત નહીં સમજો અને આવો મનુષ્ય દેહ મોક્ષના સાધનનું ધામ છે તે વૃથા હારશો તો ફરી પાછો આવો જોગ મળવાનો વિલંબ ઘણો લાંબો છે. મનુષ્ય દેહ તો શાસ્ત્રમાં લખ્યું કે 100 હાથ એટલે 1 હાથ એટલે 2 ફૂટ કે ગણાય, 2 ફૂટનો 1 હાથ ગણાય. એટલે 200 ફૂટ વાય ઊંડી હોય, પહોળી હોય, લાંબી હોય. એટલી પાણીની સલોસલ ભરી હોય અને આંખના પાપણનો એક વાળ લઈને વાયુની અંદર પાણીમાં બોરવાનો, પછી બહાર ખંચેરવાનો. વાળમાં કેટલું પાણી આવે, કેટલા વર્ષો જાય, એ વાવ ઉલેચાય ત્યારે મનુષ્યનો દેહ મળે છે. આટલો વિલંબ લખ્યો છે. એ જન્મ મહારાજે આપણને આ વખતે આપ્યો છે. એટલે વાલા ભક્તજનો, સમજ્યું હોય તે વિચારજો, અને મૂર્ખને માથે તો શ્રુતિ સ્મૃતિની અમાન્યા નથી. એના સાથે કંઈ લેવા દેવા અને શાસ્ત્ર સાથે. મૂર્ખ માટે ભગવાનની કૃપા ક્યારે થાય અને ભગવાન ભજાય ક્યારે? કંઈક આપણા જીવનમાં નિયમ કે વ્રત હોય ને ત્યારે ભગવાન ભજાય છે. અને ભગવાનનો સાક્ષાત્કાર એટલે કે ભગવાનના દર્શન ક્યારે થાય? પહેલું તો મોટામાં મોટું વ્રત મહાવ્રત. મહાવ્રત એટલે બ્રહ્મચર્ય. કચ્છમાં અંજાર મોટું સિટી છે, અંજાર તાલુકો છે ભુજનો, કચ્છનો. એ અંજારમાં ધરમસિંહભાઈ કરીને સુતાર ભક્ત હતા. હજી તો યુવાન અવસ્થા હતી. પૂર્વનો કંઈ આત્મા ઉચ્ચકોટીનો હશે એટલે એને જગતની કોઈ વાસના નહોતી, માયા વળગી નહોતી, માયામાં રુચિ નહોતી. પણ મા બાપને ઈચ્છા હોય ને કે દીકરાને પરણાવી દે. ધરમસિંહભાઈને સંસારમાં જોડાવાની ઈચ્છા નહોતી, છતાંય પણ મા બાપની ઈચ્છાથી સંસારમાં જોડાણા, લગ્ન થયા. એમના ધર્મપત્નીને વાત કરવા લાગ્યા. પૂર્વના સંસ્કારી આત્મા હતા ને, એટલે એમના પત્ની પણ એવા સદાવ્રતી મહિલા, ચારિત્રશીલ પત્ની મહિલા, સંસ્કારી પત્ની મહિલા, એ પણ પૂર્વના યોગી આત્મા હશે. એટલે ધરમસિંહભાઈએ એમના પતિને વાત કરી, સતી મારા જીવનમાં મારે ભગવાનના સાક્ષાત્કાર દર્શન કરવા છે. આવો મારો ધ્યેય છે, આવો મારો સંકલ્પ છે. તો તમે મને મદદરૂપ થાવ. બોલો પતિદેવ, શું તમારી ઈચ્છા છે? આવી ઈચ્છા એમને જણાવી.
કે લગ્ન નહોતા કરવા છતાંય પણ મા બાપની ઈચ્છાથી મારે લગ્નમાં જોડાવવું પડ્યું. મારો વિચાર તો 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રત રાખી અને ભગવાનની આરાધના કરી અને પ્રગટ ભગવાનને પામવાનો વિચાર છે. તમે મને આમાં મદદરૂપ થશો, પરવાનગી લેશો અને કોઈ પણ કાર્ય પરવાનગી લીધા વગર કરીએ તો એમાં વિઘ્ન આવે. બીજાના આધારે આપણે ભજન કરવાનું હોય, વ્રત પાળવાનું હોય તો બીજાની મંજૂરી લેવી પડે. બીજાની મંજૂરી મળે તો જ તમે એ કાર્યમાં આગળ વધી શકો અને એ કાર્યમાં તમે સફળતા મળે. પોતાના પતિના આવા શબ્દો સાંભળી એમના પત્નીએ રાજી થઈને કહ્યું, પતિદેવ, આપનો આ વિચાર ઘણો સરસ છે, સારો વિચાર છે. આપણે બંને 12 વર્ષ સુધી મહાવ્રત પાળીએ એટલે બ્રહ્મચર્યનું પાલન કરીએ. તમને ભગવાનના દર્શન થાય, મને થવાના છે ને. હું તમારી સાથે વ્રતમાં જોડાવાની છું ને. જેથી પ્રગટ પ્રભુનો મેળાપ થાય. આપના આ વિચારમાં હું સંમતિ આપું છું, હું સંમત છું. ધર્મસિંહભાઈ બોલ્યા, તો પછી આ બ્રહ્મચર્ય વ્રત પાળવા માટે કંઈક આપણા જીવનમાં નિયમ ધર્મ હોવા જોઈએ ને કંઈક. તે સિવાય આ વ્રત તો પડે નહીં. પત્નીએ કહ્યું, હા, એ તો વાત તો સાચી છે. તો જે કંઈ નિયમ રાખવાના હોય તો મને કહો, આપણે એ રીતે નિયમ પાળીએ. પછી પતિએ કીધું, ધર્મસિંહભાઈ કહે છે, જુઓ સતી, જ્યાં સુધી તમે ઘરમાં હો ત્યાં સુધી મારે બહાર રહેવું, અને તમે ઘરમાંથી બહાર આવો એટલે મારે ઘરમાં જવું. એટલે બંનેને એકાંત ન થાય. બીજું, એકબીજાના મોઢા પર નિરખીને જોવા નહીં, એકબીજાની આંખો મિલાવીને સામું જોવું નહીં, અને જો જોવાઈ જાય તો ઉપવાસ કરવો. એકબીજાની સામે જોવાઈ જાય આંખ માંડીને તો એકબીજાને ઉપવાસ કરી નાખવો, એને ઉપવાસ કરી નાખવો. એકબીજાને અડી જવાય કે એકબીજાના વસ્ત્ર હોય પડ્યા હોય એને અડી જવાય તો ઉપવાસ કરો. હા, વસ્ત્રને નહીં અડવાનું તો પણ ઉપવાસ કરો. બધી એકાદશીઓના વ્રત નકોડા ઉપવાસ કરવાનો, બધી એકાદશી નકોડી કરવી અને ભગવાનની અખંડ ભક્તિ કરવી. હજી આ સત્સંગી નથી થયા, આ તો વૈષ્ણવ ભક્ત છે, કૃષ્ણ પરમાત્માના અનુયાયી છે. હજી તો સ્વામિનારાયણ ભગવાનનો મેળાપે થયો નથી. ભગવાનને મેળવવા માટે આવા વ્રત રાખે છે. અને જે કોઈ અભ્યાગત આવે, અતિથિ આવે, બાવાઓ આવે એને આપણે જમાડવા. પુરુષ હોય તો મારે જમાડવા, કોઈ લેડીઝ બહેનો હોય તો તમારે જમાડવા. સદાવ્રતમાં જે કોઈ આવે એને આપણે જમાડીને સેવા કરવાની. આમ અખંડ ભજન કરવાથી અને બ્રહ્મચર્યનું પાલન કરવાથી ભગવાન રાજી થઈ અને દર્શન આપશે. મને શ્રદ્ધા છે, વિશ્વાસ છે. એમના પતિએ આવી રીતે એમના પત્નીને વાત કરી અને આવી રીતે વિચાર કરીને બંને આ વ્રતનું પાલન કરવાનું ચાલુ કરી દીધું. અને 11 વર્ષ વીતી ગયા. 11 વર્ષ સુધી આ વ્રતનું પાલન કર્યું. અને અનંત જીવોના કલ્યાણ કરવા માટે પૃથ્વી ઉપર મહારાજ પ્રગટ ગઢપુરમાં બિરાજતા હતા. એ મહારાજ એ સત્સંગમાં વિચરણ કરતા કરતા કંઠકોટ, જે કચરા ભગતનું ગામ, એના અહીંયા રાજા હતા, રાયધણજી હતા. અહીંયા આવ્યા મહારાજ. મૂળજી બ્રહ્મચારી સાથે છે અને કચરા ભક્ત ભગવાનના ભગત હતા. ખ્યાલ આવ્યો કે મહારાજ આવ્યા છે. તરત કચરા ભગત
અને રાયધણજી રાજા એ મહારાજ સામે આવ્યા અને ભગવાનને એમને ઘેર લઈ ગયા, થાળ કરીને મહારાજને જમાડ્યા. એક દિવસે મુકુંદ બ્રહ્મચારીને મહારાજ કહે છે, બ્રહ્મચારી અહીં આપણે કંઠકોટ આપણે આવ્યા નથી કે આ તો રસ્તામાં આવ્યું એટલે આપણે અહીં આવ્યા છીએ, પણ એક ભગત આપણી રાહ જોવે છે મારા દર્શનની. અહીંયા આપણે જવાનું છે અંજાર. આપણને તો અંજારના ભક્ત તેડાવે છે, એને આપણા દર્શન કરવાની તીવ્ર ઈચ્છા થઈ છે. એના માટે તો એ 12 વર્ષ સુધી એ બ્રહ્મચર્યનું પાલન કરે છે અને અમારી ભક્તિ એટલે કે ભગવાનની ભક્તિ કરે છે. એટલે આપણે ચાલો રાજા પાસેથી, રાયધણજી રાજા અને આ કચરા ભગત પાસેથી રજા લઈને આપણે નીકળીએ. રાયધણજી રાજા અને કચરા ભગતને બોલાવીને અને મહારાજ કહેશે અમે હવે આગળ જઈએ છીએ. રજા આપી મહારાજ અને બ્રહ્મજી બ્રહ્મચારી અંજાર ચાલતા ચાલતા પહોંચી ગયા અને ધર્મસિંહ ભગતના જે નિવાસ સ્થાન હતું ધર્મસિંહ ભગતનું, પૂછતા પૂછતા એમના ઘેર પહોંચી ગયા. સામેથી ભગવાનની રાહ જોતા હતા એટલે ભગવાન આવ્યા. સબરી ભગવાનની રાહ જોતી હતી તો ભગવાન રામ પ્રભુ સબરીને ઘેર આવ્યા. આપણે કોઈ દી ભગવાનની રાહ જોઈએ છીએ. એક બાપાના દર્શન દેવા માટે સંતો ગયા, બીમાર હતા એટલે છેલ્લી ઘડિયા બીમાર હતા એટલે છોકરાએ કીધું હશે બાપા બીમાર છે તો સંતો દર્શન દેવા પધારો ને. તો દર્શન દેવા સંતો ગયા. તે બાજુમાં ખુરશી પડેલી, ખુરશી ઉપર આસન નાખેલું, નવું આસન. એટલે બાપા તો હજી બોલતા ચાલતા હતા એટલે છોકરાને કીધું તો સંતો આવ્યા છે, ખુરશી નાખી દે, ખુરશી નાખી દે. તો છોકરા કહે છે બાપા બાજુમાં ખુરશી છે ને એ તો મહારાજ માટે રાખી છે કે મહારાજ મને તેડવા આવે ને તો ખુરશી ઉપર બેસશે ને કે પછી મને તેડી જાય ને કે તો ભગવાન માટે રાખી છે, બીજી ખુરશી લાવી દે કે. બાપાને કેટલી શ્રદ્ધા વિશ્વાસ, ભગવાન માટે ખુરશી તૈયાર કરી રાખેલી લો. ભગવાન કદાચ અચાનક આવી જાય તે વખતે કે કોઈ ઘેર ન હોય તો કોણ ખુરશી પાથરી દે કે. છોકરાઓ તો કંઈ વગડે ગયા હોય, કામકાજ માટે ગયા, નોકરી ધંધે ગયા હોય, એટલે ભગવાન માટે ખુરશી આસન પાથરીને તૈયાર રાખી લો. એટલી એમની તૈયારી. મહારાજ આવે તો ખુરશી કોણ નાખી દે એટલે અગાઉથી તૈયાર કરીને રાખેલી લો. એટલે ધરમસિંહ ભગતને તો મહારાજના દર્શન કરવા હતા ભગવાનના. એમને ખબર નથી કે આ સ્વામિનારાયણ ભગવાન છે, એમને કોઈ જોયા નથી, વૈષ્ણવ ભક્ત હતા. પણ મહારાજના દર્શન થયા તેનું હૈયું ટાઢું થઈ ગયું, હૃદયમાં ટાઢા શેરડા પડ્યા અને અંતરમાં આનંદના ફુવારા છૂટ્યા. પણ થઈ ગયો મારે ત્યાં કોઈ મહાત્મા પુરુષ, મોટા પુરુષ આવ્યા છે, એમને ખબર નથી ભગવાન છે. ભગવાનને દેખતા, મહારાજને દેખતા એમનું અંતર ખેંચાણું, એમનું મનનું આકર્ષણ થયું કે આ કોઈ મોટા પુરુષ છે, કદાચ ભગવાન હોઈ શકે કે આટલું બધું મને ખેંચાણ થાય છે અને અંતરમાં શાંતિ થાય છે. એટલે દોડીને પ્રભુને પગે લાગ્યા, ભગવાનના પગમાં પડી ગયા અને કહ્યું પ્રભુ આ મારો ઓરડો જુદો છે. બેના ઓરડા જુદા હતા, ભજન કરવાના, રહેવાના, હોવાના. એમના ધર્મપત્નીનો ઓરડો જુદો હતો, આમનો ઓરડો જુદો હતો અને પોતાની રીતે ભજન ભક્તિ કર્યા કરે. એટલે મહારાજને કહે છે પ્રભુ આ ઓરડો મારો જુદો છે, આમાં આ ઓરડામાં કોઈ લેડીઝને આવી જાય નથી, કોઈ સ્ત્રી ભક્તો આ ઓરડામાં આવતા જતા નથી. આ સ્પેશિયલ હું આ રૂમમાં બેસીને ભગવાનની આરાધના ભક્તિ કરું છું, આ ઓરડામાં પધારો.
હે દયાળુ, હું સીધું સામાન લઈ આવો અને આ મહારાજે ઓરડામાં રસોઈ કરો લો. આ ઓરડામાં રસોઈ બનાવો. સીધું સામાન લાવીને તરત મૂળજી બ્રહ્મચારીએ રસોઈ બનાવી. ભગવાન જમવા બેઠા. શ્રીજી મહારાજ જમતા જાય, વચ્ચે પાણી પીતા જાય અને આ ભક્તોની ભાવના જોઈને હસતા જાય. ધરમસિંહ ભગત સાથે વાતો કરતા જાય. પછી મહારાજે ઠાકોર જમાડી પ્રસાદ લઈને પછી પ્રસાદ ધરમસિંહ ભગતને આપ્યો અને એમના ધર્મપત્ની પણ એ પ્રસાદ જમ્યા. પછી મહારાજ શાંતિથી બેઠા અને ધરમસિંહ ભગત મહારાજની સામે બેઠા, બાજુમાં મૂળજી બ્રહ્મચારી બેઠા અને ધરમસિંહ ભગતની પાછળ થોડાક દૂર એમના ધર્મપત્ની બેઠા. અને મહારાજ વાતો કરવા માંડ્યા, ઉપદેશની વાતો કરવા માંડ્યા. શ્રીજી મહારાજ કહે છે, ભગત, ફાવે તેટલા સાધન કરીએ છતાં પણ પ્રગટ ભગવાન વિના આ જીવનું આત્યંતિક કલ્યાણ થતું નથી. સાધન કરવાથી એટલે જપ તપ આ બધું કરવાથી કંઈક જીવનું આત્યંતિક કલ્યાણ ન થાય. પ્રગટ ભગવાન મળે ને ત્યારે આત્યંતિક કલ્યાણ થયેલો. ભગવાન આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરી મનુષ્ય જેવા થાય, અનેક ચરિત્ર કરે અને એ ભગવાન રૂપે ઓળખાઈ જાય તો જીવનનું આત્યંતિક કલ્યાણ ચોક્કસ થાય. મહારાજ અહીં કહેતા નથી અમે પ્રગટ ભગવાન છીએ. આવી રીતે ઉપદેશની વાતો કરી. ધરમસિંહ ભગતને તો પ્રગટ ભગવાનના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા હતી જ. એના કારણે તો આ 12 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કર્યું. આ વાત સાંભળીને ધરમસિંહ ભગતે મહારાજને પૂછ્યું કે આવા બોલતા ચાલતા મનુષ્યના રૂપમાં ભગવાન ક્યાં હશે? એ ભગવાનના મારે દર્શન કરવા હશે? એ ભગવાન હશે આ પૃથ્વી ઉપર અત્યારે? ત્યાં મહારાજ કે એ તો હોય, કેમ ન હોય? કે એ તો હોય. આમ મહારાજ કીધું. ધરમસિંહભાઈની ઈચ્છા હતી પ્રગટ ભગવાનના દર્શન કરવાની. ભગવાન તો એમ કીધું નહીં કે અમે પ્રગટ ભગવાન છીએ. મહારાજ એવું બોલ્યા નહીં. અને બોલ્યા કદાચ પ્રતીતિ ન આવે એવું બને ને. પોતા જેવા જ મનુષ્ય જેવા હોય તો ક્યાંથી ખબર પડે? કે ચમત્કાર બતાવે તો ખબર પડે. એટલે મહારાજે ચપટી વગાડી અને ધરમસિંહ ભગતને સમાધિ થઈ ગઈ. સમાધિ થઈ ગઈ અને અક્ષરધામમાં સીધા પહોંચી ગયા. અક્ષરધામનું મહારાજનું સ્વરૂપ તેજોમય જોયું અને કરોડો મુક્તો મહારાજને આમ સામે ભગવાનની મૂર્તિનું સુખ લઈ રહ્યા છે, ધ્યાન ભજનનું સુખ લઈ રહ્યા છે. આવું દિવ્ય દર્શન થયા. ત્યારે ભગતે જાણ્યું કે અહીંયા જે મને દર્શન થાય છે એ મારા ઘેર આવ્યા છે. કારણ કે ચપટી વગાડી એટલે ધરમસિંહ ભગતની સમાધિ થઈ ગઈ અને સમાધિમાં દિવ્ય દેહ અક્ષરધામમાં પહોંચી ગયા. અક્ષરધામમાં મહારાજનું સ્વરૂપ મહારાજના દર્શન થયા. તો એ તો અહીંયા ઘેર એમને મહારાજના જમાડ્યા હતા, દર્શન કર્યા હતા, એવા દર્શન અક્ષરધામમાં થયા. એટલે બે સ્વરૂપ એક થયું બંને ભગવાન. એટલે તરત એમને ખ્યાલ આવ્યો અહીંયા મારે અક્ષરધામમાં જે દર્શન થાય છે એ મારે ઘેર આવ્યા છે. મારે ઘેરે દર્શન દેવા માટે આવ્યા છે. ભગવાન છે એમ. આવી રીતે સમાધિમાં ધરમસિંહ ભગતને અક્ષરધામમાં મોકલી દીધા અને આ બાજુ મહારાજ એમના ઓરડામાં બિરાજમાન હતા. તેમના ધર્મપત્ની બેઠેલા. એમના ધર્મપત્નીને પૂછ્યું મહારાજે કે આ તમારા પતિ ક્યાં ગયા? આ કેમ હાવ પ્રાણ વિયોગી ગયો? શું થયું? કે આમને શું આવી સમાધિ થઈ જાય છે? આવી રીતે કોઈ દી થાય છે આવું? ત્યારે બાઈ એટલે કે એમના ધર્મપત્ની કહે છે એ તો તમે જાણો કે તમે મોટા પુરુષ છો, તમને ખ્યાલ હોય. આમાં તમને ખબર ન પડે? આવું કોઈ દી કંઈ થયું નથી કે? ત્યારે મહારાજ કહે છે કે તમારા પતિમાં જે કંઈ સદગુણો હોય તે અમને કહો.
ત્યારે આ એમના ધર્મપત્ની કહે છે મહારાજને કે પૂર્વે જે મોટા ભક્તો થઈ ગયા છે અને જેના વખાણ શાસ્ત્રમાં લખ્યા છે તેના કરતાં પણ મારા પતિમાં અધિક સદગુણ છે. લો, શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં પ્રતિવ્રતા સ્ત્રીના ધર્મમાં આજ્ઞા કરી. પોતાનો પતિ ગમે તેવો હોય, નપુંસક હોય કે દરિદ્ર હોય, માંદો હોય, ગરીબ હોય, પણ પોતાના પતિને ભગવાન તુલ્ય માનીને એની સેવા કરવી, એમની આજ્ઞામાં રહેવું. મહારાજે આવી રીતે પતિવ્રતા એટલે સધવા સ્ત્રીઓની આજ્ઞા કરી છે. અને જે પત્ની પોતાના પતિની આજ્ઞામાં રહે છે એને કોઈ દિવસ વિધવાપણું ભોગવવાનું આવતું નથી. ભલે એના પારોધમાં વિધવાપણું લખ્યું હોય પણ છતાંય પતિની આજ્ઞામાં રહેનાર પત્ની કોઈ દિવસ એને વિધવાપણાના દુઃખ ભોગવવાના આવતા નથી. આવું શાસ્ત્રનો સિદ્ધાંત છે. એટલે અહીં મહારાજ એમના ધર્મપત્નીને કહે છે કે તમારા પતિના ગુણો શું શું છે અમને કહો ખરા. કે આ ભગવાન નહીં જાણતા હોય? પણ મહારાજ તો જાણતા છતાંય એમના ધર્મપત્નીને આવી રીતે પૂછ્યું. એટલે એમના ધર્મપત્ની બધા ગુણો કહે છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ધીરપણું, ગંભીરપણું, નિર્માણી ભાવ, ભગવાનને વિશે પ્રેમ, લક્ષણા, ભક્તિ, આ બધા ગુણો તેમાં કાયમ જોવામાં મને આવ્યા. કે મને કાયમ આ ગુણો એમનામાં મને જોવામાં આવ્યા. અમો બંનેએ 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવાના નિયમ લીધેલ છે. તેમાં એકબીજાના વસ્ત્રનો છેડો અડી જાય તો પણ ઉપવાસ કરો, અને મોઢું નીરખાઈ જાય નિહારીને તો પણ ઉપવાસ કરો. આ પ્રમાણે અમને 11 વર્ષ સુધી આ નિયમ કરી છે. નિયમ 11 વર્ષ સુધીથી ચાલે છે. અને આ મહાવ્રતમાં કોઈ જાતની ખામી આવવા દીધી નથી. એવા ગુણવાળ મારા પતિ છે. શેરી પાસે આ ગુણો કીધા પછી બ્રહ્મચારીને પછી મહારાજે કહ્યું, બ્રહ્મચારી, આ બંને આત્માઓએ પૂર્વે અમારે માટે 12,000 વર્ષ સુધી આકરા તપ કર્યા છે અને બ્રહ્મચર્ય વ્રત પાળ્યા છે. આ વર્ષે તો 11 વર્ષની બ્રહ્મચર્યનું પાલન કર્યું, પણ પૂર્વે પણ 12,000 વર્ષ સુધી અમારા માટે ભગવાનના સાક્ષાત્કાર થાય, દર્શન પ્રગટ ભગવાનના દર્શન થાય એટલા માટે એમના તપ કર્યું છે. તે પુણ્ય પ્રતાપે અમે તેડાવ્યા વિના તેને ઘેર આવ્યા છે. આ પુણ્યના પ્રતાપે અમે વગર આમંત્રણે એમના ઘેર સામેથી આવ્યા છે. બીજે તો રાજા મહારાજાઓ તો ઘણી વખત અમને આમંત્રણ દે છે, સવારી મોકલે, રથ મોકલે સોનાના, તો અમે જતા નથી. પણ આ બંનેનું મહાવ્રત બ્રહ્મચર્યનું પાલન જોઈને અમે એમને ઘેર વગર તેડાવ્યા આવ્યા છીએ. આવી રીતે મહારાજે હસીને ચપટી વગાડી. ત્યાં સમાધિમાંથી ધર્મસિંહ ભગત જાયગા પાછા દેહમાં આવ્યા. અને મહારાજે પૂછ્યું, તમે ક્યાં ગયા હતા અત્યારે? કે મહારાજ નહીં જાણતા હોય, પણ એમના પત્નીને ખ્યાલ આવે ને એટલે મહારાજે પૂછ્યું. ધર્મસિંહ ભગત કહે, મહારાજ, હું તો તમારા અક્ષરધામમાં ગયો હતો, જ્ઞાન થઈ ગયું. અક્ષરધામમાં ગયા સમાધિમાં બધું જ્ઞાન થઈ ગયું. આ સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન છે, અનંત અવતારના અવતારી છે, પુરુષોત્તમ નારાયણ છે. આવું જ્ઞાન થઈ ગયું. હું તો તમારા અક્ષરધામમાં ગયો હતો, ત્યાં તેજના અંબાર રૂપ તમને દીઠા. તેમાં શોભાયમાન દિવ્ય સિંહાસન ઉપર તમે બિરાજો છો અને મહા તેજોમય એવા કરોડો મુક્તો તમારી પ્રાર્થના કરી રહ્યા છે. એવા મને દિવ્ય દર્શન થયા. અને અહીંયા તો સુખનો કોઈ પાર નથી. શીતળ શાંત એવું જે તેજ તમારું, તેમાં હું તો ખૂબ જ સુખી થયો. સિંહાસન ઉપર બેઠેલા ભગવાન તે તમે જ છો, અને એ તમારા સુખની આગળ આલોકના સુખ તો કંઈ ગણતરીમાં નથી. હે મહારાજ, તમે તો પૂર્ણ પુરુષોત્તમ છો. એમ કહીને શ્રી હરિને પ્રણામ કર્યા, દંડવત કર્યા.
અને મહારાજે રાજી થઈ તેમના માથે હાથ મૂક્યા અને કહ્યું, તમારું વ્રત આજથી પૂરું. બસ તમારા પ્રગટ ભગવાનના દર્શન કરવા હતા ને, ઓળખાઈ ગયા ભગવાન, મેં દર્શન આપી દીધા. તમારું વ્રત હવે પૂરું, હવે તો તમે ગ્રસ્તાશ્રમની રીતે રહેજો. આમ કહીને મહારાજે ત્યાંથી રજા લીધી અને આગળ મહારાજ ભુજ જવા માટે નીકળી ગયા. ધરમસિંહ ભગતના હૃદયમાં શ્રીજી મહારાજની પૂર્ણ નિષ્ઠા થઈ અને તેમના સ્ત્રીને પણ મહારાજના સ્વરૂપનો પૂરો નિશ્ચય થયો. બંને મહારાજના મહિમાની વાતો મનુષ્યને કરવા લાગ્યા. ધરમસિંહ ભગત પુરુષની વાતો કરે છે મહારાજના મહિમાની, અને નવા નવા ભગવાનના ભક્તો બનાવે છે, ભગવાનની ઓળખાણ કરાવી. અને એમના ઘરના પણ બહેનો ભક્તોને ભગવાનના મહિમાની વાતો કરી અને બહેનોને સત્સંગ કરાવી અને નવા સત્સંગીઓ બનાવે છે. આવી રીતે વાલા ભક્તજનો ભગવાન ધરમસિંહ ભગતને ત્યારે ક્યારે આવ્યા? એમને આવું વ્રત રાખ્યું ને ત્યારે આવ્યા. એટલે વાલા ભક્તજનો આપણે આ ચરિત્રથી ભગવાનના ભક્તના આખ્યાનથી આપણે એ શીખવાનું છે કે ભગવાનને મેળવવા માટે આપણે કંઈક જપ તપ વ્રત કંઈક કરવું જોઈએ, તો ભગવાન આપણા હૃદયમાં દેખાય, ભગવાનનો સાક્ષાત્કાર થાય અને ભગવાનની મૂર્તિ સિદ્ધ થાય. વાલા ભક્તજનો અંતમાં મુરીધામમાં બિરાજતા સુરાવતારી શ્રી કૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ, ભગવાન સૌનું મંગલ કરે, સૌનું કલ્યાણ કરે, ભક્તિ કરવાનું બળ આપે અને સત્સંગમાં અને માતા પિતામાં અને ભગવાનના સંતોમાં હેત થાય અને માતા પિતા સંતો ભક્તો રાજી થાય એવું દિવ્ય જીવન બને અને મહારાજ સૌનું આત્યંતિક કલ્યાણ કરે એ જ ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાન.